નમસ્કાર, હું છું પ્રદીપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે ને ખાસ અવારનવાર જે પ્રશ્ન ચર્ચાતો હોય છે કે ભાઈ કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, તે પ્રશ્ન અવારનવાર ચર્ચાતો હોય છે, તેના વિશે પણ આજે વાત કરીશું. જી. દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર દિન પ્રતિદિન રોજ નવી નવી ભગવાનને, ધર્મને લગતી અને જ્યોતિષને લગતી આપણે વાર્તા કરતા જોઈએ છીએ. તો આજે એ વાત કરવી છે કે દરેક વ્યક્તિ ભગવાન દેવ મંદિરમાં જતા હોય છે અને દેવ મંદિરમાં જઈ અને ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી એ શાસ્ત્ર પ્રમાણ શું છે. સુંદર પ્રશ્ન કર્યો છે કે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ. તો શાસ્ત્ર પ્રમાણે એવું લખ્યું છે, એક ચંડિયા રવે સપ્ત તિશ્રેકાની વિનાયક. એક ચંડિયા એટલે માતાજીના મંદિરની અંદર તમે જાઓ, દેવીના મંદિરમાં જાઓ, ત્યાં એક પ્રદક્ષિણા ખાય. એક ચંડિયા રવે સપ્ત, ભગવાન સૂર્યની પ્રદક્ષિણા કરવાની આવે તો ત્યાં 7 પ્રદક્ષિણા કરવાની આવે. તિશ્રેકાની વિનાયક, ભગવાન ગણેશજીના મંદિરમાં જાઓ ને તો ત્યાં તમારે 3 પ્રદક્ષિણા કરવાની. કોઈ પણ ભગવાન ગણેશજીના મંદિરે જાઓ ત્યાં ભગવાનની તમારે ત્યાં 3 પ્રદક્ષિણા કરવાની. ભગવાન નારાયણના મંદિરમાં જાઓ, ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ, ભગવાન કૃષ્ણના મંદિરે, ભગવાન રામના મંદિરે, ભગવાનના 24 અવતારમાં કોઈ પણ અવતારના મંદિરની અંદર જ્યાં તમે દર્શન કરવા જાઓ ત્યાં ભગવાનની 4 પ્રદક્ષિણા હોય છે. અને સાર્ધ ભગવાન શિવના મંદિરમાં જાઓ ત્યાં ભગવાનની અડધી પ્રદક્ષિણા હોય છે. એટલે જ્યાં ભગવાન શિવ મંદિરમાં જો જ્યાં જળાધારી જતી હોય, જ્યાં ગૌમુખ હોય છે, ત્યાંથી અડધી પ્રદક્ષિણા કરે છે, ત્યાં પૂર્ણ પ્રદક્ષિણા કરાતી નથી. તો ભગવાનની આવી રીતની જે મંદિરમાં જાઓ ત્યાં પ્રદક્ષિણા કરો તો એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જી ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા આગળ પણ કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. આપણી સાથે સૌ પ્રથમ હિતુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હિતુભાઈ, જણાવશો. હલો હિતુબેન, મારો અવાજ આવી રહ્યો છે? ઇન્દુબેન, હલો. મારે મારા દીકરા માટે પૂછવાનું છે, એના મેરેજ માટે. ઇન્દુબેન, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને થોડું ઉતાવળા અવાજે બોલશો. મારે મારા દીકરા માટે પૂછવાનું છે, મેરેજ માટે. જી જી, જન્મ તારીખ જણાવશો તેમની? 22/9/2001. ફરીથી જણાવશો? 22/9/2001. 22/9/2001. ઓકે. જન્મનો સમય? રાત્રે 9:30 થી 10. રાત્રે 9:30 થી 10. ઓકે. જન્મનું સ્થળ? કરજણ. તાલુકો, જિલ્લો? તાલુકો. હા, જિલ્લો કયો છે? બરોડા. બરોડા. ઓકે. સવાલ જણાવશો હવે આપનો? મેરેજ માટેનું. ઓકે. લગ્ન માટેનો પ્રશ્ન છે. જી, તો હવે જાતકની જન્મ કુંડળીની અંદર અહીંયા વૃષભ લગ્નની અંદર જાતકની વૃશ્ચિક રાશિ, અને એ વૃશ્ચિક રાશિ એ સપ્તમ સ્થાનની અંદર છે. તો સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ અષ્ટમ સ્થાનની અંદર, એટલે કે મંગળ દોષ પણ કુંડલીમાં બતાવે છે. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ એટલે ચંદ્ર મહારાજ ત્યાં નીચેના છે. શનિ મહારાજની ત્યાં 7મી દ્રષ્ટિ પણ પડે છે. અને મંગળ કેતુનો અંગારક યોગ છે, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ કેન્દ્ર સ્થાનની અંદર એટલે કે સુખ સ્થાનની અંદર સિંહ રાશિના છે. પરંતુ અહીંયા સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ કેતુ જોડે દૂષિત થાય છે, શનિની દ્રષ્ટિ છે. આના કારણે વિવાહની અંદર વારંવાર બાધા ઉત્પન્ન થાય, કોઈ પણ કારણોસર વાત આગળ ન વધે. તો આના માટે કયો ઉપાય કરવો? તો આપણે સૌ પ્રથમ તો ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બને છે. ગુરુ અને કેતુ અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે.
અને શનિની દ્રષ્ટિ એટલે શનિ ચંદ્રનો વિષ યોગ પણ છે. તો આના માટે સૌપ્રથમ તો સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ નીચના છે, એટલે વૃશ્ચિક રાશિની અંદર જ્યારે ચંદ્ર મહારાજ નીચના થાય એટલે મોતી એક ધારણ કરાવી દેવું, ચંદ્રનું નંગ ધારણ કરાવવું. આ બંને ગ્રહોનું અંગારક યોગ અને ચાંડાલ યોગનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરવું અને અર્ક વિવાહ નામની પૂજા કરાવીને બીજા નંબરની અંદર જ્યારે અષ્ટમ સ્થાનના માલિક મંગળ છે, એ મંગળ જ્યારે દૂષિત થાય ત્યારે હંમેશા વિવાહ માટે મંગળ સ્તોત્રનો પાઠ છે. મંગલો વિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ શિરાસનો મહાકાય સર્વ કાર્ય વિરોધક. દરેક કાર્યમાં જે અવરોધ આપે છે એ સ્તોત્ર અવરોધ દૂર કરે. તો એ તમે ગૂગલ ઉપર સર્ચ કરી નાખજો મંગળ સ્તોત્ર. એ મંગળ સ્તોત્રના જો રોજ 21 પાઠ કરવામાં આ દીકરો કરશે તમારો, તો અવશ્ય જલ્દીથી વિવાહના યોગ બની રહ્યા છે. કે અત્યારના સમય પ્રમાણે જ્યારે 2027ના ફેબ્રુઆરી માર્ચની અંદર વિવાહના યોગ સંપૂર્ણ છે, એ સમય દરમિયાન થઈ જશે. જી અનેક દર્શક આપણી સાથે સુહાનીબેન જોડાઈ ચૂક્યા છે. જી સુહાનીબેન, જણાવશો. જન્મ તારીખ 26/4. આપનો અવાજ બહુ કપાઈ રહ્યો છે, પ્રોપર નેટવર્કમાં આવી જાઓ. 26/9/2004. 26/9/2004. ઓકે. જન્મનો સમય સવારે 5. સવારે 5 વાગે. હા. ઓકે. જન્મનું સ્થળ કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. ઓકે. શું સવાલ છે આપનો? સવાલ એ છે કે સાહેબ એમ કે જન્માક્ષર કેવા છે અને આગળ જતા એમ કે એને પ્રગતિ શેમાં થશે, સરકારી નોકરીમાં કે બીજી રીતે, અને કેટલા સમયમાં? જન્માક્ષર કેવા છે અને વિવાહના યોગ ક્યારે છે, બે પ્રશ્ન છે ને? જી, સરકારી નોકરી વિશે. સરકારી નોકરી વિશે મળશે કે કેમ? તો અહીંયા સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને ચંદ્ર મહારાજ એટલે કુંભ રાશિ જાતકની આવે છે. બીજા નંબરની અંદર શનિ અને શુક્રની 12મી સ્થાનની અંદર યુતિ બતાવે. સૂર્ય, મંગળ, બુધ અને ગુરુ આ ત્રણેય ધનભુવનની અંદર છે. ભવિષ્ય જાતકનું સારું છે, કેમ કે ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ ધનભુવનની અંદર છે, સાથે બુધ જોડે છે અને ગુરુ મહારાજ એટલે મંગળ અને ગુરુ અને બુધ ત્રણેય મિત્ર છે અને સૂર્ય પણ મિત્ર છે. આ ચારેય ગ્રહો મિત્ર રાશિના એ ધનભુવનની અંદર બેઠા છે એટલે બહુ સારું કહેવાય. સાથે સાથે ભાગ્યસ્થાનની અંદર રાહુ છે, ક્યાંક ભાગ્યમાં અવરોધ આપે, પરંતુ વ્યક્તિનું જીવન સારું છે, વ્યક્તિ જીવન સારું જીવશે. ખરાબ કુંડલીમાં એવા કોઈ યોગ નથી કે જેના કારણે જીવનમાં કોઈ સમસ્યા આવે. સરકારી નોકરી વિશે વાત કરીએ તો એ બંને પણ એના માલિક પણ સૂર્ય અને શનિ મહારાજ એ બંને ગ્રહો અહીંયા શુભ છે, એટલે સરકારી નોકરી માટે પ્રયત્ન કરજો તો અવશ્ય સારી સફળતા પ્રાપ્ત થશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે સંજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જી સંજયભાઈ, જણાવશો. મહારાજ જય શ્રી કૃષ્ણ. મહારાજ જય શ્રી કૃષ્ણ. 1/1971 4:30 સમય, સાંજે અમદાવાદ. બહુ દિવસે આવ્યા તમે. હા મહારાજ. હા, સમય બોલો. 4:30 સાંજે. સાંજે 4:30. એને કે તમે તો યાર રેગ્યુલર કસ્ટમર છો. અમદાવાદ. હા, બોલો પ્રશ્ન. ગોચર પૂછવું છે ને? મારા સૂર્યનું બધું પરિભ્રમણ થયું, બરાબર? એ અને મારા પૈતૃક સંપત્તિ ક્યારે મળશે જરા જણાવો. પિતૃક સંપત્તિ ક્યારે પ્રાપ્ત થશે? હા જી, અત્યારે સૂર્ય આપનો સિંહ રાશિની અંદર એટલે તમારા સુખ સ્થાનની અંદર એટલે ચોથું સ્થાન એ પ્રોપર્ટીનું છે અને પ્રોપર્ટીના સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે, પણ સાથે અહીંયા કેતુ મહારાજ જન્મના છે. તો જન્મના કેતુ મહારાજ હોય ત્યારે હંમેશા પ્રોપર્ટી લગતી સમસ્યાઓ આપે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, તો ગ્રહણ યોગના ચંદ્ર એ હંમેશા લાગણીશીલ સ્વભાવ છે, માતાનો પણ કારક ગ્રહ છે અને સૂર્ય મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે. તો અત્યારે એ સૂર્ય અષ્ટમ સ્થાનના અધિપતિ થઈ અને જ્યારે ચતુર્થ સ્થાનની અંદર આવ્યા છે, અત્યારે ગોચર પ્રમાણે જે ગ્રહોની દશા બતાવે છે, અત્યારે આપણી બુધની દશા છે, બુધની અંદર ચંદ્રની દશા છે. તો આ બુધની અંદર ચંદ્રની દશા અને બુધની અંદર જ્યારે મંગળની દશા આવે છે એ પૂર્ણ થાય એટલે 31/4 આમ તો 3/2/2027 31/4/2028 સુધીના યોગો છે. જો ભગવાનની કૃપા થાય તો તમને પ્રોપર્ટીની અંદર જે સમસ્યાઓ છે એનું સમાધાન આવી જશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે પર્વભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પર્વભાઈ, જણાવશો. હાજી, એમને મારો સન છે પર્વ મોદી. જી જી. અને એની જન્મ તારીખ છે 9/4/2009. 9/4/2009. સાંજે 7:20 જન્મ ટાઈમ.
બરાબર અને અમદાવાદ બરાબર. જન્મ સ્થળ. સવાલ જણાવશો. સવાલ એવો છે કે એને હમણાં 12th કોમર્સ પાસ કર્યું છે, તો આગળ એને BBA MBA માં ઇન્ટિગ્રેટેડમાં મેં કોર્સ તો લેવડાવ્યો છે, તો એ કમ્પ્લીટ કરશે અને આગળ એનું શું ફ્યુચર છે એમ? જી, હવે કુંડળીની અંદર તો તુલા લગ્ન ને તુલા લગ્નના અધિપતિ શુક્ર મહારાજ ઉચ્ચના છે. બીજા નંબરની અંદર સૂર્ય પણ સાથે છે, પણ ડિગ્રીકલ રીતે શુક્ર મહારાજ 6 ડિગ્રી છે અને સૂર્ય મહારાજ 25 ડિગ્રી, એટલે શુક્ર મહારાજ ત્યાં અસ્તના થતા નથી, એટલે સારું કહેવાય. મંગળ મહારાજ પંચમ સ્થાનની અંદર કુંભ રાશિની અંદર છે. કુંભ રાશિના અધિપતિ શનિ મહારાજ લાભ સ્થાનની અંદર છે, એટલે વિદ્યા થકી 100% લાભ થાય. પરંતુ કુંડળીની અંદર એક જે વિદ્યાનો કારક રહે ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ ચતુર્થ સ્થાનની અંદર નીચના છે. સાથે રાહુ મહારાજ છે, એટલે ગુરુ રાહુનો ચાંડાલ યોગ થાય છે. એજ્યુકેશન આપે, પરંતુ જે હાઈ એજ્યુકેશનની જ્યારે વાત કરવામાં આવે કે વ્યક્તિ જ્યારે ટોપ ઉપર પહોંચવા ત્યારે કંઈક ના કંઈક અવરોધ આવે, તો એ અવરોધ ન આવે એના માટે કરીને જીવનમાં કોઈ પણ પ્રકારનું પોતાનું ફિલ્ડ છોડીને બીજી ફિલ્ડમાં ન જાય, આવું ન બને એના માટે એડવાન્સની અંદર જો બની શકે તો આ ગુરુ રાહુનો ચાંડાલ યોગનું એક નિવારણ કરાવી લેવું. બીજા નંબરની અંદર જો અભ્યાસ માટે કરી અને ગુરુનું જો એક પોખરાજ ધારણ કરાવી લેવામાં આવે તો વ્યક્તિને સારી સફળતા પ્રાપ્ત થશે અને સારું ટોપ ઉપર જશે. પરંતુ એ પહેલાં આ ગ્રહોનું અવશ્ય એકવાર નિવારણ કરાવો અને બની શકે તો રોજ આ જાતકે ભગવાન નારાયણની ઉપાસના કરવાની રાખવાનું. બની શકે તો રોજ પોતાના ઘરે સવારે દામોદર સ્તોત્ર છે અથવા તો ભગવાન નારાયણનું કોઈ પણ સ્તોત્રનું રોજ પાઠ કરવાનું રાખવાનું અને પછી જ પોતાની કોલેજ કે અભ્યાસ માટે જવાનું રાખશે તો 100% સારી સફળતા પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. મારું નામ ભરત છે. જન્મ તારીખ 22/7/1975 છે અને જન્મ સ્થળ અમદાવાદ છે. 22/7/1975. હા, 75 જુલાઈ મહિનો 22/7/1975. 21મી રાત્રે થયો તો 12:45 એટલે 22મી ગણાઈ જાય ને. જન્મનો સમય જણાવશો. જન્મનો સમય 12:45 12:45 રાત્રે કે બપોરે? રાત્રે. બરાબર છે. ઓકે, જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે, હવે આપનો સવાલ જણાવશો. સવાલ એ હતો જે આવનારી પરિસ્થિતિમાં નાણાકીય મારા જે કામો એન્ડ ઉપર આવે છે અને થોડા રહી જાય છે. બ્રોકરની એડવાઇસ માટે, ફાઇનાન્શિયલ એડવાઇસ, બ્રોકરેજ, જમીન દલાલમાં, તો એના માટે જાણવું હતું કે ફાઇનાન્શિયલી કન્ડિશન સારી રહેશે આવનાર સમયમાં. હજી એન્ડ ઉપર મુમેન્ટમાં મારા કામ થોડા અટકી જાય છે. જી હા, અને ફાઇનાન્સ. જી. તો અહીંયા સૌ પ્રથમ તો મેષ લગ્ન અને લગ્નની અંદર એટલે પ્રથમ દેહ ભુવનની અંદર મંગળ ગુરુની યુતિ બહુ સારી બતાવી રહ્યા છે. એટલે તમે જે પ્રોપર્ટીના જે કામ કરો છો એની અંદર સફળતા પ્રાપ્ત થાય. પરંતુ તમારો અહીંયા ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ પણ દેહ ભુવનની અંદર એટલે કેન્દ્ર સ્થાનની અંદર છે. શનિ મહારાજની જ્યારે ભાગ્યસ્થાનની અંદર દ્રષ્ટિ પડે છે, શનિ મહારાજની જ્યારે 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાનની અંદર પડતી હોય અને પોતાની જન્મની રાશિ ઉપર એટલે ધન રાશિ આપની છે તો ધન રાશિ એટલે ચંદ્ર મહારાજ ઉપર અહીંયા દ્રષ્ટિ પડે છે. એટલે કોઈ પણ કામ ભાગ્યોદય એટલે કે વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ સારું કામ કરવામાં આવે કે આપણને એમ ખબર પડે કે આના થકી હવે આપણા જીવનની અંદર બહુ સારું થવાનું છે, સારું ધન મળવાનું છે, અથવા આ કામ કરવાથી હવે આપણે કંઈ વાંધો આવે નહીં, આવા જે જીવનના મોટા જે ગોલ હોય, જે મોટા સપના હોય, એ કાર્ય માટે તમે જે પ્રમાણે મહેનત કરો, પણ ઓલી કહેવત છે કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય. વારંવાર તમારા જીવનની અંદર તમને હવે ખબર હોય કે આટલું કામ થઈ જાય ને તો મારા જીવનની અંદર વાંધો નહીં આવે, પણ આવી રીતના જે મહેનત કરો છો એન્ડ ટાઈમ મુમેન્ટમાં આવી અને આ કામ અટકી જાય છે. આનું એક જ કારણ છે કે સપ્તમ સ્થાનની અંદર અહીંયા ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજની અહીંયા દ્રષ્ટિ પડે છે. એટલે જ્યારે ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે એટલે એના કારણે કોઈ પણ વાત આગળ વધતી નથી. તો આના માટે શનિ અને ચંદ્રનો વિષ યોગ બની રહ્યો છે. તો એ વિષ યોગનું નિવારણ કરો. વિષને હરવાવાળા દેવ ભગવાન શિવ છે. તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો, તો શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીનો લઘુરુદ્ર અથવા તો રુદ્રાભિષેક કરાવી લો તો આ બધી પણ સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે હરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હરેશભાઈ, જણાવશો. મારી જન્મ તારીખ છે 28/4/66. 28/4/1966. હા જી. ઓકે, જન્મનો સમય બપોરે 2:15. બરાબર છે. જન્મનું સ્થળ કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. બરાબર. આપનો શું સવાલ છે જણાવશો. મારો સવાલ એ છે કે એમ કે જમીન મકાનોમાં ધંધો કરવાથી કેવો ફાયદો રહેશે અને રાજકારણમાં એમ કે
ભાગ લેવાથી ફાયદો રહેશે ખરો એમ જી એ પ્રશ્ન છે. જી તો સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર બે પ્રશ્નો તમારા અહીંયા પોઝિટિવ જ બતાવે છે. કેમ કે પહેલો પ્રશ્ન છે કે જમીન મકાનની અંદર પ્રોપર્ટી લેવામાં કે એની અંદર કેવું રહેશે, જમીન મકાનની અંદર લેવેચની અંદર સફળતા કેવી રહેશે, તો એના કારકગ્રહ છે એ મંગળ મહારાજ. એ મંગળ મહારાજ ભાગ્યસ્થાનની સૂચના છે એટલે એમાં પણ સફળતા મળે. બીજો પ્રશ્ન તો રાજકારણની બાબતનું, તો રાજકીય ક્ષેત્રની અંદર તમને સફળતા મળશે તો એનો કારકગ્રહ સૂર્ય મહારાજ એ પણ ભાગ્યસ્થાનની અંદર મેષ રાશિની અંદર ઉચ્ચના છે. એટલે બંને ગ્રહો પોઝિટિવ છે એટલે બંને જગ્યાએ સફળતા પ્રાપ્ત અવશ્ય થશે. પરંતુ શનિ અને બુધની યતિ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચ ના થાય, શનિ બુધ બંને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિના જીવનની અંદર એવું કે થોડાક વ્યક્તિની અંદર કારકિર્દીની અંદર સફળતા હોય, નામ બધું હોય, પણ થોડુંક વ્યક્તિની અંદર જે સાહસ હોવો જોઈએ, જે ડેરિંગ પાવર હોવો જોઈએ એ થોડું ઓછું હોય. તો આના માટે કરીને જો બની શકે તો બુધનું એક પન્ના ધારણ કરો અથવા તો બુધ માટે કરીને રીમ બુધાય નમઃ આ મંત્રના રોજ જપ કરવામાં આવે અને બુધનું જો નિવારણ કરવામાં આવે, બુધની કોઈ પણ બ્રાહ્મણ જોડે એનું બુધ મંડળની પૂજા કરવામાં આવે તો પણ આ રાજકીય ક્ષેત્રની અંદર અને ભૂમિ જમીન મકાનની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થશે. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે જયેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જયેશભાઈ જણાવશો. 19/12/2001 19 ડિસેમ્બર 2001 સાંજે 7:05 અમદાવાદ લગ્ન યોગ ક્યારે છે અને લવ મેરેજ થાય કે અરેન્જ મેરેજ થશે અને LLB કરે એ યોગ્ય છે? અહીંયા મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ. દાંપત્ય જીવનની જે વાત કરી કે લગ્ન યોગ ક્યારે છે, લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, તો સૌ પ્રથમ તો સપ્તમ સ્થાનની અંદર સૂર્ય કેતુ અને બુધ આ ત્રણ ગ્રહોની યુતિ અને એ પણ ધન રાશિની અંદર છે. જ્યારે ધન રાશિની અંદર ગુરુના ઘરની અંદર સૂર્ય કેતુ અને બુધ હોય અને જ્યારે સૂર્ય મહારાજ સપ્તમ સ્થાનની અંદર એ હંમેશા લગ્ન જીવન બગાડે અને જ્યારે કેતુ હોય તો વધારે ડિસ્ટર્બ થાય. તો આ બંને ગ્રહોની યુતિ અહીંયા સૂર્ય કેતુની યુતિ સપ્તમ સ્થાનની અંદર સાથે બુધ મહારાજ છે તો લગ્ન જીવન બગાડે, લગ્ન જીવનમાં તકલીફ ઊભી કરે. જો લવ મેરેજ માટે સપ્તમ સ્થાનનો એટલે પંચમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ મંગળના ઘરની અંદર છે, લવ આપે, લવ કરાવરાવે પણ મેરેજ સુધી ન લઈ જાય કે મેરેજ માટે કંઈક ના કંઈક અવરોધો આવે એટલે લવ મેરેજ ન કરો તો પણ આપણા માટે સારું જ કહેવાય. આ નિવારણ સારું પાત્ર મળે એના માટે કરી અને અહીંયા અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી, સૂર્યકેતુના ગ્રહણ યોગનું નિવારણ કરવું, સાથે સાથે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે આ બધાય ગ્રહોનું નિવારણ કરવું અને બની શકે તો રોજ ઘરે માં ભગવતીની ઉપાસના કરવાની, તમારા જે કુળદેવીના મંત્રને જપ કરો અથવા તો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે આ મંત્રના રોજ એક માળા કરવામાં આવે તો પણ આ તમારી સમસ્યાનું સમાધાન આવી જશે, સારું પાત્ર જલ્દી પ્રાપ્ત થશે. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે કિંજનભાઈ જોડાઈ ચૂક્યા છે. જે કિંજનભાઈ જણાવશો. મારું નામ કિંજન પટેલ છે, હું અમદાવાદ રહું છું. મારું જન્મ સ્થળ ઊંઝા છે. મારી જન્મ તારીખ છે 2/3/1985 બપોરે 2:30 ગુરુજી અથાગ મહેનત કરવા છતાં સફળતા નથી મળતી અને એક પ્રોપર્ટી વેચવા મૂકી છે 3 વર્ષથી વેચાતી નથી. સમય ફરી જણાવો ને કિંજનભાઈ. બપોરે 2:30 વાગે. ઓકે. 2 માર્ચ 1985. જી હવે કોઈ કાર્ય થતા નથી, પ્રોપર્ટી વેચાતી નથી અને કોઈ દરેક જગ્યાએ નિષ્ફળતા જે પ્રાપ્ત થઈ છે. તો સૌ પ્રથમ અહીંયા મિથુન લગ્ન અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ, પ્રોપર્ટી માટેના મંગળ મહારાજ અહીંયા તમારા કર્મસ્થાનની અંદર છે. સૂર્ય બુધાદિત્ય યોગ્ય ભાગ્યસ્થાનની અંદર બહુ સારું છે, પરંતુ અહીંયા ચતુર્થ સ્થાનના અધિપતિ બુધ મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર છે એટલે જે સંપત્તિ છે એ પિતૃક સંપત્તિ હોય અથવા તો કોઈ ભાગીદારીની સંપત્તિ હોય એના કારણે કોઈ આગળ વાત કોઈ પણ ભાઈઓના અથવા તો કોઈના કારણોસર બીજા વ્યક્તિના દ્વારા એ પ્રોપર્ટી વેચવામાં હંમેશા અવરોધ જ આવે છે, આગળ વાત થતી જ નથી. આનું એક જ કારણ છે. તો આના માટે તમારે અહીંયા તે જગ્યાએ જે જગ્યાએ પ્રોપર્ટી છે એ જગ્યાએ તમારે
બની શકે તો હવે આ ભાદરવો મહિનો જવા દો અને જ્યારે ગણપતિના જ્યારે દિવસો આવે 10 દિવસ, એ ગણપતિના 10 દિવસની અંદર તમારે જાતે અથવા તો કોઈ બ્રાહ્મણ દ્વારા તમારે ત્યાં ભગવાન ગણેશજીના ત્યાં બની શકે તો જગ્યા ઉપર 12,000 અથવા તો 1,00,000 ગંગ ગણપતય નમઃ ગંગ ગણપતય નમઃ આ મંત્રના ત્યાં જપ કરવાના, ભગવાન ગણેશજીને પ્રાર્થના કરો તો અવશ્ય ટૂંક જ સમયની અંદર આ સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હર્ષદભાઈ, જણાવશો. હલો. મારે એ પૂછવું છે કે બ્રહ્મપત્ર છે. હર્ષદભાઈ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું ઉતાવળા અવાજે બોલશો. બ્રહ્મપત્ર જાણવું છે કે ઓમ ઓમ ધૂમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ બ્રહ્મપત્ર કરીએ પછી પાછળ તો એક માળા પેલા આમ કરીએ ઓમ ઓમ ધૂમ પછી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ બ્રહ્મપત્ર એ માળા એવી રીતના હાલે એમ. એ મંત્ર એવી રીતનો છે, મૃત સંજીવની મંત્ર છે. ઓમ 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 જુમ સહ ઓમ ભૂ ઓમ ભુવમ સ્વઃ ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષ્યમામૃતાદ. ઓમ સ્વઃ ઓમ ભૂ ઓમ ભુઃ ઓમ સહ ઓમ જુમ ઓમ ઓમ આ મંત્રનો આખો મંત્ર છે અને આ આખા મંત્રની એક માળા કરવાની. તો રોજ આ એક માળા કરવામાં આવે ને તો ગમે એવા રોગોમાંથી પણ તમને મુક્તિ મળે છે, કેમ કે આને મૃત સંજીવની મંત્ર કહેવામાં આવે છે. જી, અનેક દર્શક આપણી સાથે હેલીબેન જોડાઈ ચૂક્યા છે. જી હેલીબેન, જણાવશો. હા, બર્થડેટ છે 7/10/2004. બરાબર છે. જન્મ સ્થળ અમદાવાદ. જન્મનો સમય? જન્મ સમય રાત્રે 9:20. રાત્રે 9:20. હા, 9:20 અને જન્મ સ્થળ પાટણ. રાત્રે 9:20 અને જન્મ સ્થળ પાટણ. પાટણ. ઓકે, સવાલ જણાવશો આપનો. હા, સવાલ એ છે કે મારે ભણવાનું હમણાં પત્યું છે તો ફિલ્ડ જોબ ક્યારે મળશે? જી, ફરીથી જણાવશો. મારે ભણવાનું હમણાં પતી ગયું છે, કોમ્પ્યુટર સાયન્સ. ઓકે, તો ફિલ્ડ જોબ ક્યારે મળશે? જોબ ક્યારે મળશે? જોબ ક્યારે મળશે? જી, અહીંયા વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર અહીંયા છઠ્ઠા સ્થાનના અધિપતિ અને દેહભુવનના અધિપતિ શુક્ર મહારાજ, અને એ શુક્ર મહારાજ જાતકના સુખસ્થાનની અંદર છે. તો અત્યારે જોબને જે રિલેટિવ આપનો પ્રશ્ન છે કે જોબ ક્યારે મળશે, તો કુંડળીની અંદર અત્યારના સમયે બુધની મહાદશા ચાલી રહી છે અને બુધની મહાદશાની અંદર અત્યારે શુક્રનું અંતર ચાલ્યું, એટલે અત્યારે જોબના યોગ પ્રબળ બની રહ્યા છે. ટૂંક સમયની અંદર એટલે કે કુંડળી દરમિયાન 24/8/2026 થી 24/10/2026 સુધીના પ્રબળ યોગો આપના ચાલુ, એટલે આ 24 તારીખ હવે આવી રહી છે 4 દિવસ પછી, એના પછીના પ્રબળ યોગ આપના બની રહ્યા છે. પરંતુ કુંડળીની અંદર શનિ અને ચંદ્રનો જે વિષ યોગ બની રહ્યો છે, કુંડળીમાં એક કાલસર્પ યોગ પણ છે. તો આ કાલસર્પ યોગ અને વિષ યોગના કારણે ઘણીવાર પોતાની ફિલ્ડની અથવા તો જે પોતાની પસંદગીની જોબનું મળવામાં મુશ્કેલ આવે, ગમે ત્યાં ઇન્ટરવ્યૂ આવે તો પણ કોઈ કારણોસર આવા અટકાવ ન આવે, આના માટે વિષ યોગ અને કાલસર્પ યોગનું અવશ્ય નિવારણ કરવું આપના માટે હિતાવહ છે. જી, અનેક દર્શક આપણી સાથે રચનાબેન જોડાઈ ચૂક્યા છે. જી રચનાબેન, જણાવશો. મારે મારા હર્ષ સેટ એટલે કે મારા છોકરા વિશે ફ્યુચર જાણવું છે. જી, જન્મ તારીખ? 2/2/2007 છે. બરાબર. તો મને એનું ફ્યુચર કેવું છે જસ્ટ એ જાણવું. જન્મનો સમય જણાવશો બેન? જન્મનો સમય સવારનો છે, ટાઈમિંગ મને યાદ નથી પણ તારીખ મને યાદ છે 2/2/2007. જન્મનો સમય નથી ખ્યાલ આપને? એટલે એટલે કે એ માથી અલગ રહે છે હોસ્ટેલમાં, એટલે હું અહીંયા બહાર છું દાહોદ અને મારો છોરો વડોદરા રહે છે, એટલે બહુ કોન્ટેક્ટ ઓછા છે, એટલે એને બહાર ભણવા મૂક્યો છે. જન્મનું સ્થળ શું છે? વડોદરા. ઓકે, એટલે સવાલ આપનો શું છે? મારે ફ્યુચર જાણવું છે કે એનું આવનારું ભવિષ્ય કેવું હશે. 2/2/2007 બર્થડે છે એની. અત્યારે બીએસસી કોલેજમાં છે, બરાબર, અને એમએસમાં ભણે છે. જી, હવે સમય નથી તો ચોક્કસથી કુંડળી તો નીકળી જ ન શકે, કેમ કે સમય વગર તો કુંડળી બની શકતી નથી. પણ એ સમયના ગોચરના ગ્રહો પ્રમાણે, ગોચર પ્રમાણે જો ચંદ્ર મહારાજ બદલાતા નથી, એટલે એક સમય કહી શકાય કે જાતકની કર્ક રાશિ હશે તો કર્ક રાશિની અંદર એ સમયમાં શનિ અને ચંદ્રની યુતિ બતાવી રહી છે.
દ્વાદશ ભાવની અંદર અહીંયા કુંડલી તો નથી પણ એક અંદાજિત કુંડલી મૂકી છે કે રાહુ શુક્ર બુધની યુતિ છે. વૃશ્ચિક રાશિની અંદર ગુરુ મહારાજ અને મકર રાશિની અંદર સૂર્ય મહારાજ. બાળકનું ભવિષ્ય તો સારું જ છે, કેમ કે બાળકનું જે અહીંયા સૂર્ય પણ અહીંયા દૂષિત થાય છે, ચંદ્ર પણ દૂષિત થાય છે. જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે આ વ્યક્તિ બાળકનું જન્મતા એટલે કે જ્યારે એ 8 થી 10 વર્ષનો હોય એ સમયથી જ એને માતા પિતાથી પરિવારથી દૂર રહેવાના યોગો છે જ, પણ એનું ભવિષ્ય સારું છે. વ્યક્તિને સારું એજ્યુકેશન, નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જી, તો ચોક્કસથી ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. શાસ્ત્રી તમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો જો આપનો ફોન આજે નથી લાગ્યો. આવતીકાલે ફરીથી આપણે આ જ સમયે મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો આપને અર્જન્ટ કોલ કરવો હોય તો પણ આપ સાંજે 5 થી 8 દરમિયાન શાસ્ત્રીજીને કરી શકો છો. તો એસ્ટ્રોગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.